આજ્ઞાચક્ર છે એ એકચ્યુઅલી ક્યાં એનું નિશાન છે? તો જેમ આપણે લેડીઝને જોઈએ છે કે એ લેડીઝ બિંદી લગાવીએ છીએ આપણે, તો દરેક લેડીઝની બિંદી લગાવવાની જે છે, કોઈ ઉપર લગાવે છે, કોઈ નીચે, કોઈ વચ્ચે, દરેકનું સ્થાન, દરેકની ગમતી પસંદગી અલગ અલગ હોય છે. એમ આજ્ઞાચક્ર પણ બધાનું એક જ જગ્યાએ એક્ઝેક્ટ હોય એવું જરૂરી નથી. પણ આપણે આ 3 ફિંગરથી આપણે જો થોડું અહીંયા આમ આમ ફેરવીશું ને આમ કપાળમાં થોડું, તો સહેજ સામાન્યતઃ આપણને ખાડા જેવું લાગશે. એક્ઝેક્ટ સ્થાન એનું 2 આઈબ્રોની વચ્ચે અહીંયા કે છે, એટલે આટલામાં ક્યાંક એનું સ્થાન હોય છે. એટલે આપણને સહેજ ખાડાવાળો ભાગ જ્યાં લાગે ત્યાં તમારું આજ્ઞાચક્ર છે એ એની આઈડિયલ નિશાની છે. એટલે ત્યાં ફોકસ તમારે કરવાનું. શરૂઆતમાં આપણે જો ખરેખર અહીંયા ધ્યાન કરવું હોય તો થોડું શરૂઆતમાં આપણે આંખો બંધ કરીને અહીંયા થોડું આપણે પ્રેશર બી આપીશું તો બી તમને અંદરથી એક્ઝેક્ટ કયા બિંદુ પર જોવું છે અંદરથી, તો એ તમને ખબર પડશે. ત્રિનેત્ર છે એ સૂતેલું નેત્ર છે આપણું. શિવજીનું નેત્ર એને કહેવામાં આવે છે કે શિવજી જલ્દીથી નેત્ર નથી ખુલતા, કારણ કે ખોલે તો અત્યારે સુધીની જે એનર્જી છે તો સામેવાળું બળીને ભસ્મ થઈ જતું હોય છે. એટલે શિવજીનું જે ત્રીસરી આંખ છે એ જલ્દી ખુલતી નથી. એવી જ વ્યક્તિ ખોલી શકે કે જ્યારે એનો પોતાના ઉપરનો સેલ્ફ કંટ્રોલ બહુ અદ્ભુત લેવલનો હોય. એટલે એમનેમ આજ્ઞાચક્ર ખુલતું નથી. ગુરુનું સ્થાન છે અહીંયા. આજ્ઞાચક્ર છે એ 2 જ લોટસની પેટલ્સનું બનેલું છે, 2 જ પંખુડી છે, અને એનો જે બીજ મંત્ર છે એ ઓમ છે, અને એના જે દેવતા છે એ રુદ્ર અથવા તો ગણેશ. તો જેમ આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો ગણેશનું આહ્વાન કરીને એની આજ્ઞા લઈને આપણે સારું કાર્ય નિર્વિઘ્નમ કુરુ મે દેવ, તો સારું કાર્ય છે નિર્વિઘ્ન રૂપે સર્વસિદ્ધિ, એટલે સફળતાપૂર્વક એ સિદ્ધિ સાથે સારી રીતે એ સહજતાથી પૂર્ણ થાય એવું આપણે ગણપતિનું આહ્વાન કરીને કરીએ છીએ. તો અહીંયા આજ્ઞાચક્રમાં પણ ગુરુનું સ્થાન છે. સૌપ્રથમ આપણને જે ગુરુ છે, ગુરુના જો દર્શન છે, ગુરુ જો આ પૃથ્વી ઉપર ફિઝિકલી ઘણી દૂરના લેવલે હોય અથવા તો એમના શરીરમાં ના હોય, તો એમનું જે દર્શન છે આપણને આ અંદરના ત્રિનેત્રથી આપણે અહીંયા કરી શકીએ છીએ. હૃદયમાં કે બીજે ક્યાંય આપણને એમના દર્શન થતા નથી. તો આ આજ્ઞાચક્ર છે એ ગુરુનું સ્થાન છે, અને એને અજ્ઞા અથવા આજ્ઞાચક્ર એટલા માટે કહેવામાં આવે છે કે ગુરુની કૃપા કે ગુરુની આજ્ઞા વગર એ જનરલી ખુલતું હોતું નથી. અને સાચું જો આજ્ઞાચક્ર ખુલે તો વ્યક્તિ ત્રિકાળ જ્ઞાની બને છે. એને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેય કાળ, ઓમ એનો બીજ મંત્ર છે, ઓ ઉમ, એટલે 3 કાળ સુધીનું જે છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો લેટ બીટર સાહેબ છે, તો એ જે મેન વેન્સ હાઉ એન્ડ વિધર એ જે પુસ્તક લખ્યું એમાં જે વર્ણન કર્યું છે, તો એમને એવી રીતે જીનરાજ દાસ પ્રકૃતિ કા મૂળ સિદ્ધાંત કરીને જે પુસ્તક લખ્યું, તો એમને એટલાન્ટિકથી લઈને આપણી જે ફર્સ્ટ રૂટ રેસની વાત છે, કેવી રીતે પૃથ્વી ઉપર જીવન તરંગ આવ્યું, ક્યાંથી એની શરૂઆત થઈ, કેવી રીતે આપણે મિનરલ્સનીથી પણ આપણું જે જીવસત્વ હતું તો પહેલું, બીજું, ત્રીજું, પછી મિનરલ્સ, પછી પ્લાન્ટ, પછી એનિમલ, ને પછી હ્યુમનમાં આપણે કેવી રીતે આવ્યા, અને આપણું જે આગળનું જે ભવિષ્ય છે એ કેવું છે, તો એ બધું એમને એ ડીપ ડાઉન જઈને આપણું ભૂતકાળને ખંગોળ્યું, વર્તમાનને જોયું, અને ભવિષ્ય શું, ભવિષ્ય હંમેશા એકદમ સ્ટેટિક લેવલે કોઈ ના કહી શકે. બંધ મુઠ્ઠીમાં કોઈ પતંગિયું હોય અને કોઈ વ્યક્તિ એમ કે જીવે છે, તો આપણે એને દબાવી દઈએ તો એ મરી જવાનું છે. કોઈ કે હવે મરી જ ગયો, હવે એને ઓક્સિજન નથી મળ્યો, આપણી મુઠ્ઠી પોલી રાખી છે અને આમ કરીએ તો ઉડી જાય છે, તો સામેવાળો વ્યક્તિ ખોટો પડે છે. એટલે ભવિષ્ય એ શું છે, સંભાવનાઓથી ભરેલું છે. 100% કોઈ પણ વ્યક્તિ એના વિશે કહી શકે નહીં, કારણ કે ડાયવર્ઝન બહુ બધા છે. આપણે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે વિકાસની ગતિ કરવા માટેના અને આપણા કર્મો પૂરા કરવા માટેના બહુ બધા પ્લાન, પ્રોજેક્ટ્સ લઈને આવતા હોઈએ છીએ. અને એક પ્રોજેક્ટ પૂરો ના થાય તો બીજો થાય, બીજો ના થાય તો ત્રીજો થાય. એટલે એક્ઝેક્ટ 100% જે છે એ આપણું ભવિષ્ય કોઈ એવી રીતે ભાગી શકે નહીં, કારણ કે ભવિષ્ય જે છે, હવે આપણને હ્યુમનમાં આવીએ છીએ ત્યારે આપણનો વિલ આપે છે, વિલ પાવર. એટલે આપણી ડેસ્ટિની અને આપણો વિકાસ આપણા હાથમાં છે કે મારે જન્માંતરના ચક્રમાં ફરવું છે, મારે પાપી બનવું છે, સંત બનવું છે, કે મારે એક ક્ષણમાં આ જ જન્મમાં મારે લિબરેશનને પ્રાપ્ત કરવું છે. તો એનું જે છે કમાન્ડ આપણા હાથમાં છે. એટલે 100% કોઈ એના વિશે કહી શકે નહીં, પણ કોઈ ઘટના ઘટવાની હોય તો એના વિશે થોડું કરીબ આપણે કહી શકીએ છીએ. એવી જ રીતે કોઈ પૂછ્યું તો મેડમ બ્લેવેટ્સ્કીને કે ભાઈ થિયોસોફિકલ સોસાયટીનું ભવિષ્ય શું હશે, તો એમને ના પાડી દીધી કે એનું ભવિષ્ય એના સભ્યોના હાથમાં હશે. એના ભવિષ્યમાં એનું જે છે એના સભ્યોના હાથમાં હશે. તો આપણું ભવિષ્ય છે એ આપણા હાથમાં છે.
એટલે ભવિષ્યમાં માનવજાત કઈ ગતિ તરફ કરશે, વિજ્ઞાનમાં કઈ શોધખોળો થશે, કયા કયા ચેલેન્જીસ આવશે, એ બધા વિશે ચોક્કસ આપણે કહી શકતા હોઈએ છીએ. નહીંતર 100% આવું જ થશે તો પછી વિકાસનો મતલબ જ નથી. જો આવું થવાનું જ હોય, ઘટના ઘટવાની જ હોય, ખબર જ છે કે આ ઘટના ઘટવાની છે, તમે સફળ વેપારી બનવાના છો, તમે સારા શિક્ષક કે સારા ટીચર બનવાના છો, તમને લોસ આવવાનો જ છે, તો પછી આપણું ક્યાં રહ્યું, ડેવલપમેન્ટ ક્યાં રહ્યું? જો ઘટના ઘટવાની હોય નક્કી જ હોય તો પછી આપણું ડેવલપમેન્ટ ક્યાં રહ્યું? એટલે 100% ભૂતકાળ વિશે ચોક્કસ કહી શકીએ કારણ કે બનેલી ઘટના છે, પણ ભવિષ્ય વિશે કોઈ ચોક્કસ 100% પ્રિડિક્ટ કરી શકતું પણ નથી અને કરી શકે પણ નહીં. સંભાવના ચોક્કસ છે. જેમ બીજ છે વડનું, નાનું રાઈના દાણા જેટલું, તો એમાં સંભાવના શું છે? વડનું વૃક્ષ થવાની. પણ એ જ ને સહેજ મસળી દઈશું તો એ ત્યાં તક્ષણ શું થઈ ગયું? નષ્ટ થઈ ગયું. એટલે આપણી અંદરની સંભાવના છે, એટલે 100% કોઈ ભવિષ્ય કહી શકે નહીં. પણ જે ભવિષ્યનો જે કાળ છે એના વિશે ચોક્કસ એ પ્રિડિક્ટ કહી શકે કે આવું આવું ઘટનાઓ આવું આવું થશે, પણ 100% કોઈ ના કહી શકે. તો આ જે છે એ ત્રિકાળ જ્ઞાન છે, એની સિદ્ધિ જે આપણને મળે છે, તો આપણે ત્રણેય લોકનું જ્ઞાન આપણને થાય છે. ત્રણેય પ્લેનને એક સાથે આપણે જોઈ શકીએ છીએ. આપણે સૂક્ષ્મ જે વ્યક્તિઓએ શરીર છોડી દીધું છે, તો આપણે અહીંયા જેમ વાત કરીએ છીએ એમ એ સૂક્ષ્મ લોકને પણ અહીંયા જ બેસીને વર્તમાનની આંખોથી આપણે એને જોઈ શકીએ છીએ. ત્યાંના લોકો સાથે આપણે વાત કરી શકીએ છીએ. ત્યાંનું બંધારણ કયું છે, એ એસ્ટ્રલ પ્લેન ઉપર કઈ રીતનું છે, એ પણ આપણું જો આજ્ઞાચક્ર ખુલ્યું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. અને કોઈને હેલ્પની જરૂર હોય તો એ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. પણ આ જે આજ્ઞાચક્ર છે એ સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી લાવે છે, કારણ કે જ્યારે આપણે ધ્યાન કરીએ, સાધના કરીએ, ત્યારે ઓકલ્ટ પાવર ગિફ્ટમાં આપણને મળતો જાય છે. પણ કોઈ પણ વસ્તુ આપણને જ્યારે મળે ત્યારે એ શું છે? સિદ્ધિ છે એ શું લાવે છે? સૌથી મોટી જવાબદારી લાવે છે. એટલા માટે જે ઋષિમુનિઓ હોય છે એ ત્યાંથી ડાયવર્ટ થઈને આગળ જવાની વાત કરે છે, કારણ કે અહીંની જે સિદ્ધિઓ છે એને જો આપણે સાઈડમાં કરી દઈશું તો જ અહીંયા સુધીની જે ક્રાઉન ચક્ર સુધીની જે સહસ્ત્રાર ચક્ર જે હજારો પેટલ્સનું બનેલું છે ત્યાં સુધી આપણે પહોંચીશું. અને હજારો પેટલ્સ જ્યારે એની ખુલે ત્યારે આખા બ્રહ્માંડનું જ્ઞાન આપણને થતું હોય છે. એક પણ વસ્તુ એવી અછૂતી રહેતી નથી. આપણે સ્વયં અહમ બ્રહ્માસ્મિનું જે અનુભવ છે એ આપણને થતો હોય છે. એટલે ભ્રમથી પર કશું નથી, તો આપણે જ ભ્રમ છીએ, તો બધું જ આપણા જ્ઞાતમાં આવી જતું હોય છે. દૂરના ગ્રહ ઉપર શું થયું છે, ઇન શોર્ટ બ્રહ્માંડની જેટલી બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીમાં આપણને બધું જ આપણને જ્ઞાત થતું હોય છે. પણ અહીંયા હૃદયચક્ર છે, મૂલાધારથી સ્વાધિષ્ઠાનથી મણિપુરથી હૃદયચક્ર, હૃદયથી વિશુદ્ધિ અહીંયા સુધીની જર્ની તય છે આપણી. પણ અહીંયાથી અહીંયા સુધીનો જે જમ્પ છે એને મ્યુટેશન જમ્પ કહેવાય. એ મ્યુટેશન જમ્પનો કોઈ જ માર્ગ નથી. જ્યારે વૃક્ષ ઉપર કેરી એનું ફ્રૂટ છે એ પાકી જાય ત્યારે ઓટોમેટિક એની પ્રકૃતિનો નિયમ જ છે કે ઊંચેની તરફ નહીં જાય, એ સડશે પણ નહીં. એ શું કરશે? નીચે પાકેલું ફળ હશે એ ડાળી ઉપરથી શું થઈ જશે? છૂટું પડીને નીચે આવશે. એમ જ્યારે અહીં આપણું પેલું કહેવાય ને કે પૂર્ણતઃ વિકાસ થઈ ગયો હશે તો મ્યુટેશન્સ જમ્પ ઓન ધ સ્પોટ આપણો થઈ જશે. કોઈ કહે કે એને રાતોરાત જ્ઞાન થઈ ગયું, ગુરુએ એના માથા ઉપર હાથ મૂકી દીધો, અંગુલીમાલ જેવા ખૂંખારને ભગવાન બુદ્ધે ટ્રાન્સફર કરી દીધો, તો એવો કોઈ જાદુ આ પૃથ્વી ઉપરની કોઈ વ્યક્તિ, કોઈ સંત સિદ્ધ પુરુષમાં છે નહીં. એના જન્મ જન્માંતરનું ભાથું હતું, કૃપા થઈ, કૃપા કરવા માટે પણ બહુ બધા સારા પુણ્ય કર્મોનું ભાથું જોઈએ, તો એક વાક્ય કે ગુરુનો હાથ છે આપણને ટ્રાન્સફોર્મ કરી શકે. આ સમયમાં એક ખૂંખાર ગુંડો હતો, વાલીઓ હતો, ખૂંખાર લૂંટારો હતો, પણ એનો પાછલો જે હિસ્ટ્રી હતો એ ડેવલપમેન્ટથી ભરેલો હતો. અત્યારે પરિસ્થિતિ, મોટાભાગે વ્યક્તિનું જે જીવન છે કેવી રીતે ગૂંથાતું હોય છે, તો આપણા પરિવારના સભ્યો અને પરિસ્થિતિ આજુબાજુનું કેવી છે એ રીતે આપણું ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે કે છે કે બહુ પૈસાની કે એની જરૂર નથી, બાળકોને સારું વાતાવરણ આપો, હેલ્ધી વાતાવરણ આપો, તો ઓટોમેટિક એનો જે વિકાસ છે એ પ્રોપર તરીકાથી થશે. એટલે પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિનું ઘડતર થાય છે. આપણે પણ આપણા માન લો કે એવી ગંદી એવી ગોબરી ચાલીમાં કે કોઈ એવા ખૂંખાર વ્યક્તિઓની વચ્ચે આપણો ઉછેર થયો હતો, શું આપણું ડેસ્ટિની આપણે અહીંયા સુધી આવી શકત? શક્ય જ નથી. એટલે ઉછેરમાં વાતાવરણનો જે ભાગ છે એ બહુ જ મોટો હોય છે. એટલે જે વાલીઓ લૂંટારો છે કે અંગુલીમાલ છે, તો એના સર્કમસ્ટન્સીસ એવા હતા કે એ બન્યો, પણ એનો અંદરનો જે સોલ હતો એ પાકેલો અને ડેવલપ થયેલો હતો. એટલા માટે મ્યુટેશન્સ જમ્પ, કોઈ સારી વ્યક્તિની ઉર્જાનો સ્પર્શ થયો, સારી વ્યક્તિ પણ આપણા જીવનમાં આવે, એનો ભેટો થાય, તો એ પણ એ સંયોગ કે અકસ્માત હોતું
નથી. આપણું ત્યાં ડેસ્ટિની આપણું ડાયવર્ટ થવાની તૈયારીમાં હોય છે, માટે પછી વ્યક્તિ આપણા જીવનમાં આવતી હોય છે. એની પાસે કેટલી બધી બંને પાસે એનર્જી હતી, પણ એનર્જીને ડિરેક્શન ખોટી દિશામાં આપી દીધી. ભગવાન બુદ્ધ કે સંત મહાત્મા શું કરે, એને મહારાજજીએ કીધું, ખાલી એક જ વાક્ય કીધું હતું કે ભાઈ તારા પાપમાં ને એમાં બધાનો ભાગીદાર છે. તો ઘરે જઈને પૂછે છે, બધા ના પાડે છે. તો એ પછી શું કરે છે કે હું ચોરી, લૂંટફાટ ને ખૂન કોના માટે કરું છું? પરિવારનું પેટ ભરવા. હવે એ જ પરિવાર જો મને મારા ખરાબ કર્મોમાં સાથ ના આપે તો મારે શું કરવું? એમનું પેટ ભરવું પડે. તો ઓન ધ સ્પોટ એ શું કરે છે? બધા સંસારનો ત્યાગ કરીને મોટા ઋષિ બની જાય છે. તો એમની એનર્જી ઓલરેડી હતી, સામાન્ય એનર્જી એમની નહોતી. તો તરત જ એવી વિવેક શક્તિ કામે લાગી ગઈ અને તરત જ એ ડાયવર્ટ થઈ ગયા. તો કહેવાનો મતલબ છે કે અહીંયાથી અહીંયા સુધીનું જે છે એ ગુરુની કૃપા અને બહુ પુણ્ય અને બહુ વિઝડમ, બહુ વિવેક શક્તિ આપણે જોઈએ આપણી પાસે. અને દરેકના જીવનમાં આપણો સમય જ્યારે પાકી જાય છે ત્યારે એ વ્યક્તિનો ભેટાપ આપણા જીવનમાં એને આપણે જે નામ આપીએ, મિત્ર સ્વરૂપે કે ગુરુ સ્વરૂપે કે યોગી સ્વરૂપે થતો જ હોય છે. તો અહીંનું જે છે એ સિદ્ધિવાળું ચક્ર છે. સિદ્ધિઓ બહુ બધી આવે છે, ઓકલ્ટ પાવર આવે જ છે, પણ એક પ્રકારનું આધ્યાત્મિક જર્ની ઉપર આ જે સિદ્ધિઓ છે એને કહેવામાં આવે છે સ્પિરિચ્યુઅલ ટ્રેપ. આધ્યાત્મિક કેદખાનું કહેવામાં આવે છે કે એ કેદખાનું માયા છે. તમે જો આગળ ના વધો, આગળના ચક્રો ઉપર તમે ગતિ ના કરો એટલે તમને સિદ્ધિઓ શું આપવામાં આવે છે? સિદ્ધિઓની લાલચ આપવામાં આવે છે. તો આપણે આ જે છે એ સ્પિરિચ્યુઅલ ટ્રેપમાં આવવાનું નથી, કારણ કે આ ચક્રો ઉપર સિદ્ધિ તો છે જ. કારણ કે આપણને બધું દેખાય છે, સૂક્ષ્મ બધું દેખાય છે, પણ કેવું દેખાશે? અત્યારે આપણે બેસીએ છીએ તો કોઈને આ જગત બહુ સારું લાગે છે, કોઈને આ જગત બહુ અન્યાયથી ભરેલું લાગે છે, કોઈને આ જગત દુશ્મનોથી ભરેલું લાગે છે. એટલે કોઈને જગત, આપણે બધા સેમ જગતમાં રહીએ છીએ, પણ બધાને જગત પ્રત્યેનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ કેવું હોય છે? એના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે છે ને કે આપણને જોન્ડિસ થયો હોય, કમળો થયો હોય આપણને, તો આંખો પીળી થઈ જશે, તો બધે આપણને કેવું લાગશે? પીળું પીળું જ લાગશે. હનુમાનજીને પણ એક વખત એવું આવે તો સમય કે બહુ જ ગુસ્સે થઈ ગયા હતા, તો એમને બધા જ ફૂલ કેવા લાગતા હતા? અંગારા જેવા લાલ લાલ લાગતા હતા એમને. તો આપણે દુનિયાને એવી રીતે જોઈશું જેવી રીતે આપણી એનર્જીની ફ્રીક્વન્સી આપણી અંદર કાર્ય કરતી હશે. તો કહે છે કે અહીંયા શરૂઆતના સ્ટેજ ઉપર જે તમને દેખાય છે અંદરની આંખોથી ને પછી બાહ્ય તમે બધું જે જોશો એ તમને એક મોટો બ્રહ્મજાળ હશે. ઇલ્યુઝનની આ આંખ છે. એટલે સિદ્ધિને અહીંયા શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. તો તમારો જે મ્યુટેશન્સ જમશે અહીંયા સુધી આવશે. પણ ઘણા બધા સમય સુધી આપણે એ જે ત્રિકાળ જ્ઞાન છે એનો અનુભવ બી કરીએ છીએ, મોહમાયામાં બ્રહ્મમાં ફસીએ બી છીએ, અને પછી એવું લાગે કાં તો સારું સમય બરબાદ કરવા જેવું હતું, અને પછી સ્પિરિચ્યુઅલ ટ્રેપમાંથી આપણે શું કરતા હોઈએ છીએ? બહાર આવી જતા હોઈએ છીએ. તો આ રીતે જે આજ્ઞાચક્ર છે એની વાત છે. ઓમ એનો બીજ મંત્ર છે. એનો જે કલર છે એ આપણું ઇન્ડિગો, ગળીનો જે કલર હોય છે, ગળી એવો બ્લુ એનો કલર છે. અને આજ્ઞાચક્ર છે એ વિકસિત થયું છે તો કઈ વ્યક્તિમાં જાગૃત થયું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો તમે આપણા લેટ બીટર સાહેબનો અને દલાઈ લામાનો ફોટો જોજો. અહીંયા મોટો ખાડો હશે, એકદમ દલાઈ લામાનો ઘરે જઈને નેટ ઉપર સર્ચ કરીને ફોટો જોજો, મોટો ખાડો હશે. ત્રિકાળ જ્ઞાની એ વ્યક્તિ છે, પ્રોપર સંત છે. લેટ બીટર સાહેબ બધું ઓકલ્ટ પાવરનો ઉપયોગ કરીને ભૂતકાળ, ભવિષ્યકાળને યુગાંતરનું જોઈ શકતા હતા. એમની સાચી કુંડલી જાગૃત થઈ હોય, સાચું આજ્ઞાચક્ર જાગૃત થયું હોય તો આપણે યુગાંતરનું કીધું ને કે ત્રણેય કાળનું જે છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો એમને પણ અહીંયા સારો એવો એમનો ફોટો ક્યાં ગયો લેટ બીટર સાહેબનો આપણો? તો સારો એવો એમના ફોટામાં પણ નેટ ઉપર ઝૂમ કરીને વ્યવસ્થિત સર્ચ કરીને જોજો, ખાડો હશે. દલાઈ લામાનો પણ જોજો, ખાડો હશે. આપણે ડૉક્ટર એની બેસન્ટ છે એમનો ફોટો પણ જોજો, અહીંયા ખાડો હશે. તો એ પ્રોપર તરીકેથી આજ્ઞાચક્ર એવી વ્યક્તિઓનું ખુલેલું હોય છે, પણ એનો ઉપયોગ ક્યાં કરે છે? એ માનવજાતના ભલા માટે કરે છે. સ્પિરિચ્યુઅલ ટ્રેપમાં એ આવતા નથી હોતા. અત્યારે નેટ ઉપર જોશો તો ઘણા બધા એવા રસ્તાઓ બધા નીકળ્યા છે કે એવી સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ મોડાલિટી કે જેનો ઉપયોગ કરીને વ્યક્તિઓ ચક્રોને અને કુંડલીને જાગૃત કરવાનો દાવો કરતા હોય છે, પણ એક પ્રાઇમરી લેવલ સુધી હોય છે. ઓરિજિનલ જાગૃત કરવા તો જેમ જેમ આપણે વિકાસ કરતા જઈએ, આપણી પાકડતા પરિપક્વતા આવતી જાય ત્યારે જે ઓરિજિનલ સ્વરૂપમાં એ જાગતી હોય છે. તો આજ્ઞાચક્ર એ ગુરુનું ચક્ર છે. એના ઉપર જો આંખો બંધ કરીશું તો બની શકે આપણા જો ગુરુ હશે તો એના આપણે ડાયરેક્ટ દર્શન કરી શકીશું. પછી આપણી જે પાસ્ટ લાઈફ છે, ભૂતકાળના જન્મો છે, તો અહીંયા ફોકસ કરીશું તો આપણને આપણા જો એ ચક્ર એટલે કે આપણી ચેતના જે છે એ ચેતના અહીંયા બ્લોક થઈ ગઈ છે.
આપણે વર્તમાન અને ભવિષ્ય અને ભૂતકાળમાં આપણે શું કરીએ છીએ, વિચારોના માધ્યમથી ગતિ કરીએ છીએ, પણ ચેતનાને ક્યારેય એક જગ્યાએ આપણે ફોકસ નથી કર્યું. એટલે પેલું કહે ને કે જેની આંખો વીક હોય છે, બરાબર ફોકસ નથી કરતા, તો પેલી દીવાની જ્યોત ઉપર પેલું કહે કે ત્રાટક કરાવતા હોય છે, જે શરૂઆતમાં ઘણા આશ્રમોમાં ઘણા યોગીઓ એક એક્સરસાઇઝ શિષ્યને કરાવતા હોય છે. કેમ કરાવતા હોય છે કે આપણે હવે વિચાર તો છે, ઉર્જા માગે છે, વિચાર આવે એટલે ઉર્જા આપણી નષ્ટ થાય જ છે, પણ એ જે દીવાની જ્યોત ઉપર એટલે અગ્નિ ઉપર આપણે જો ફોકસ કરતાં શીખીશું તો ચેતનાને એક જગ્યાએ ફોકસ કરતાં શીખીશું, અને પછી આંખો બંધ કરીને જોઈશું તો થોડીક ક્ષણો સુધી, થોડી મિનિટો સુધી એ જ આપણને એ જ દીવાની જ્યોત અહીંયા પણ દેખાશે. શરૂઆતમાં એકદમ યલો કલરની હશે, પછી એક ઓરેન્જ કલરની બને છે, પછી એક ગ્રીન કલરની બને છે, અને ધીમે જે ઇમેજ જે છે એ બંધ થતી જાય છે. એટલે આ આજ્ઞા ચક્રને ઇમેજિનેશનનું પણ ચક્ર કહે છે. એટલે અત્યારે જે આપણને પાસ્ટ લાઈફમાં જે લઈ જાય છે બધા, તો પાસ્ટ લાઈફમાં લઈ જાય છે તો એ ઓટો સજેશન આપે છે, અને કેવી રીતે આપે છે કે તમે કલ્પના કરો. એટલે આ ચક્ર ઉપર આપણે શું કરીએ છીએ, ઇમેજિનેશન કરીને, એ કલ્પના કરીને પણ જો ચેતના ઓન ધ સ્પોટ સેકન્ડમાં પાછળ જતી રહી તો સાચો તમે ભૂતકાળનો જન્મ જોઈ શકો છો. અધરવાઇઝ જે બધી મોડાલિટીઝની જે વાતો કરે છે એમાં મોટાભાગના પાસ્ટ થેરાપિસ્ટો હોય છે એ સો કોલ્ડ ફેક અને હમ્બલ જ હોય છે. ધ્યાન કરતાં સતત નેચરલ આપણને અહીંયા જો કંઈ દેખાય સાચું, તો એ આપણો સાચો ઓરિજિનલ પાસ્ટ લાઈફ છે એ હોય છે. એટલે આ ચક્રની મદદથી આપણે આપણી પાસ્ટ લાઈફ પણ જોઈ શકીએ છીએ, ત્રિકાળનું પણ જ્ઞાન આપણે લઈ શકીએ છીએ. પ્રોપર આજ્ઞા ચક્ર ઓરિજિનલ હશે તો વર્તમાન લાઈફમાં આપણને શું આવશે, તો ક્લેરિટી આવશે. ભ્રમથી આપણે કોઈ પણ ડિસિઝન લઈશું તો એમાં ઇમોશન ઓછી હશે, એટલે રિયાલિટી કે આ પરિસ્થિતિ છે તો આમાં આ જ ડિસિઝન લેવો જોઈએ. એટલે ભ્રમથી થોડા પર રહીશું. ભ્રમથી પર મીન્સ કે માયાના રંગે થોડા બીજા કરતાં ઓછા રંગાયેલા હોઈશું, અને ક્લેરિટી આપણી 100% હશે. જે કામ હાથમાં લઈશું તો એ પૂરું કરીને જ પછી આપણે બીજું કાર્ય અથવા બીજો પ્રોજેક્ટ આપણે હાથ ઉપર દઈશું. એટલે ફોકસ આપણું 100% હશે. તો સમજવાનું કે વર્તમાન સમયમાં જેટલી જરૂરી છે એટલું ડેવલપમેન્ટ આપણે એને કરી દીધું છે. ઠીક છે, તો મને લાગે છે કે આજ્ઞાચક્ર ઉપર આટલું બેઝિક નોલેજ આપણું ઓકે છે, અને આ સાથે હું પૂરું કરું છું. 2-5 મિનિટનો આપણે બ્રેક લઈએ અને પછી નેક્સ્ટ સેશન આપણે શરૂ લઈએ. હા, ક્વેશ્ચન